टॉप स्टॉक्स की डिटेल्स जानिए सहयोगी नीरज और आरती पासेथी। आपने गुड मॉर्निंग नीरज, क्या स्टॉक्स पर आज फोकस? जी આજના દિવસે ખાસ કરીને અદાણી ગ્રુપ પર આપણે ફોકસ કરીશું, કારણ કે ગઈકાલે બજાર બંધ થયા બાદ અહીંયાથી સેબીનો આદેશ આવ્યો છે। એમણે હિડનબર્ગ મામલે ખાસ કરીને અદાણી પોર્ટ્સ, અદાણી પાવર, અદાણી એન્ટરપ્રાઇઝ આ બધાની તપાસ કરી હતી। ગૌતમ અદાણી, રાજેશ અદાણી સામે પણ એમણે તપાસ કરી હતી। આ બધી તપાસ આપણને પૂર્ણ થતી દેખાય છે અને ખાસ કરીને સેબીના તેમનું કહેવું છે કે સેબીના નિયમોનું અહીંયાથી કોઈ ઉલ્લંઘન નથી થયું। અનફેર ટ્રેડ પ્રેક્ટિસિસ હોય, બજારમાં મેન્યુપ્યુલેશનના આરોપો હોય કે પછી ઇન્સાઇડર ટ્રેડિંગના આરોપો હોય, કોઈ પણ પ્રકારના આરોપો અહીંયાથી આપણને સાબિત થતા નથી દેખાયા। આપણે ખાસ કરીને અગાઉ પણ સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો આવ્યો હતો, જે સુપ્રીમ કોર્ટની અંદર જે કમિટી ગણવામાં આવી હતી ત્યાંથી પણ એક ક્લીન ચીટ મળી હતી, પરંતુ સેબી સામે આ તપાસ હજી ચાલી રહી હતી, જેનો ફાઇનલ ઓર્ડર અહીંયાથી આપણને આવતો દેખાયો છે। એટલે એક બહુ મોટા સમાચાર અહીંયાથી આવતા દેખાઈ રહ્યા છે, એટલે એના પર એક નજર ખાસ કરીને રાખતા રહેવાનું છે કે અદાણી ગ્રુપના સ્ટોક્સ પર આપણને આજે કેવું રિએક્શન આવતું જોવા મળે છે। આ ઉપરાંત ગોડફ્રે ફિલિપ્સ પર નજર રાખજો। એમના ડિરેક્ટર છે સમીર મોદી, એમની દિલ્હીની અંદર એક રેપ કેસને રિલેટેડ લઈને એક તેમની ધરપકડ કરવામાં આવી છે। આજે સાકેત કોર્ટમાં તેમને હાજર કરવામાં આવશે। પોલીસ પછી આગળ અહીંયા પોલીસ પ્રોસિજર ચાલશે, એટલે એના પર એક નજર રાખવાની છે। તો કંપની સાથે વધારે કોઈ લેવા દેવા નથી, પરંતુ પ્રતિષ્ઠાને લઈને થોડો ઘણો કદાચ આજે ઘટાડો તમને અહીંયા કદાચ કંપનીની અંદર આવતો જોવા મળે, એટલે એના પર એક નજર ખાસ કરીને રાખજો। બીજી તરફ ઇન્ડિયન હોટલ્સ જુઓ, ગઈકાલે આપણે અહીંયાથી સમાચાર આપ્યા હતા કે એમની ધ પિએરા ન્યુયોર્ક જે હોટલ છે એની અંદર ઇન્ડિયન હોટલ્સ ખાસ કરીને હિસ્સો વેચી શકે છે એમની સબસિડરી દ્વારા, પરંતુ ઇન્ડિયન હોટલ્સ તરફથી અહીંયા સ્પષ્ટતા કરવામાં આવી છે કે અહીંયા ઇન્ડિયન હોટલ પાસે ધ પિએરા એનવાયની માલિકી નથી, એટલે એને લઈને ખાસ કરીને અહીંયાથી ધ્યાન રાખવાનું છે કે આ જે સમાચાર હતા એ સમાચારને લીધે જો ગઈકાલે આપણને આમ તો કોઈ બહુ મોટી અસર આવતી જોવા નહોતી મળી, પરંતુ આ જે સમાચાર છે એને ફગાવ્યા છે અને આ હોટલ જ એમની માલિકીની નથી એવું તેમણે અહીંયાથી સ્પષ્ટ કર્યું છે, એટલે એના પર એક નજર ખાસ કરીને રાખશું। ઉલ્લેખનીય છે કે ન્યૂયોર્ક ટાઈમ્સના હવાલેથી આ સમાચાર આવ્યા હતા, એટલે એનું ખંડન અહીંયાથી ઇન્ડિયન હોટલ્સે ખાસ કરીને કર્યું છે। બીજી તરફ વેદાંતા પર નજર રાખજો। આંધ્રપ્રદેશની અંદર પૂનમ મેંગેનીઝ બ્લોક માટે બિડર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે, એટલે એના પર એક ફોકસ રહેશે। વેદાંતા પણ આજકાલ ઘણા બધા ચર્ચાની અંદર છે, જોકે આની બહુ મોટી અસર આપણને કોઈ આવતી જોવા નહીં મળે। સ્ટોક પર એક સારી અપડેટ છે, એટલે એના પર એક ખાસ અહીંયાથી ધ્યાન રાખવાનું છે। ટેક્સમેકો રેલ પર એક અહીંયાથી નજર રાખજો। કંપનીને અલ્ટ્રાટેક સિમેન્ટ પાસેથી લગભગ 87 કરોડનો ઓર્ડર મળ્યો છે। BCFC વેગન અને બ્રેકવેન માટેના ઓર્ડર અહીંયાથી ખાસ કરીને મળતા દેખાયા છે, એટલે એના પર એક નજર રાખશો। એટલે અહીંયાથી કંપની જે પોતાના માલ સપ્લાય માટે જે વેગન્સ બનાવડાવતી હોય છે એના માટેના ઓર્ડર અહીંયાથી ટેક્સમેકો રેલને મળતા દેખાયા છે। પોઝિટિવ અસર છે, એટલે એના પર એક નજર રાખતા રહીશું। અને છેલ્લે મારા તરફથી યુનિકેમ લેબ્સ યુરોપિયન કમિશન પાસેથી $19.5 મિલિયન નોટિસ મળતી દેખાય છે, ડિમાન્ડ નોટિસ મળતી દેખાય છે ટેક્સને લઈને, એટલે એના પર એક નજર રાખવાની રહેશે ચોક્કસથી। આનાથી આજે આપણને સ્ટોકમાં થોડો ઘણો ઘટાડો પણ આવતો જોવા મળી શકે, એટલે એના પર એક નજર ખાસ રાખીશું। તો આજના દિવસે ફોકસમાં આમ તો અદાણી સ્ટોક્સ રહેશે, પરંતુ ખાસ કરીને ઇન્ડિયન હોટલ્સ આ સ્પષ્ટતા બાદ શું રિએક્શન આવે છે એના પર એક નજર રાખવાની આજના દિવસમાં રહેશે। આરતી, તમારા લિસ્ટમાં પણ ઘણા સ્ટોક આજે ખાસ તમારી ક્યાં નજર છે? જી, એને પણ ઘણા બધા કાઉન્ટર છે। સાસ્કેન ટેકનોલોજી સાથે જો અહીંયા શરૂઆત કરીએ તો પોઝિટિવ સમાચાર કંપની માટે બનતા દેખાઈ રહ્યા છે, જ્યાં કંપનીએ વાઇક1 સાથે કરાર કર્યા છે અને ટ્રેન્ડ માઇક્રોની સબસિડરી કંપની આજે છે વાઇક1, એની સાથે કરાર કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે। એન્ડ ટુ એન્ડ ઓટોમોટિવ સાયબર સિક્યુરિટી સોલ્યુશન માટે આ કરાર કંપની દ્વારા કરવામાં આવ્યા છે, તો એક ખાસ ધ્યાન સાસ્કેન ટેકનોલોજી પર રાખવાનું રહેશે। આ સમાચારના લીધે અહીંયા એક પોઝિટિવિટી આપણને બધી દેખાઈ શકે છે। નેક્સ્ટ કાઉન્ટર અલાઇડ બ્લેન્ડર્સનું છે। અહીંયા જો લક્ઝરી સ્પિરિટ્સ લોન્ચ કરવાના સમાચાર આવી રહ્યા છે, જ્યાં બેંગ્લોર એરપોર્ટ પર ડ્યુટી ફ્રી સુપર પ્રીમિયમ અને લક્ઝરી સ્પિરિટ જે છે તે અહીંયાથી લોન્ચ કરી છે કંપની દ્વારા, અને રાષ્ટ્રવ્યાપી એક્સપોર્ટ વિસ્તરણની યોજના પણ અહીંયા કંપનીની બનતી દેખાઈ રહી છે। તો અત્યારે માત્ર બેંગ્લોર એરપોર્ટ પર આ ડ્યુટી ફ્રી સુપર પ્રીમિયમ લક્ઝરી સ્પિરિટ અહીંયાથી મળતી જોવા મળશે, પણ ત્યારબાદ રાષ્ટ્રવ્યાપી એરપોર્ટ વિસ્તરણની યોજના પણ અહીંયા કંપનીની બનતી દેખાઈ રહી છે, તો અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે। આ સમાચારનું અસર અહીંયા પણ બનતી દેખાઈ શકે છે। નેક્સ્ટ કાઉન્ટર જે છે તે રામકી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું છે।
પોઝિટિવ સમાચાર અહીંયા પણ આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં હૈદરાબાદ મેટ્રોપોલિટન વોટર સપ્લાય એન્ડ સીવરેજ બોર્ડ માટે સાથે કરાર કર્યા છે. સબસિડરી કંપનીએ આની સાથે કરાર કર્યા છે, એને કારણે થોડી ઘણી અસર રેમકી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ જોવા મળી શકે છે, જ્યાં ગોદાવરી વોટર સપ્લાય પ્રોજેક્ટ માટે આ કરાર કરવામાં આવ્યા છે. અને ગોદાવરી પીવાના પાણી પુરવઠા યોજના તબક્કા 1 અને તબક્કા 3માં ખાસ કરીને આ યોજના જે છે તે આપણને આવતી જોવા મળતી દેખાઈ શકે છે. ખાસ કરીને પ્રોજેક્ટમાં ગોદાવરી વોટર સપ્લાય અને મૂસી નદીના જે પુનર્જીવનનો સમાવેશ અહીંયાથી કરવામાં આવ્યો છે. તો ખાસ એક ધ્યાન અહીંયા પણ રાખવાનું રહેશે. કુલ વાત કરી લઈએ તો કંપનીએ 2085 કરોડનો કરાર કર્યો છે. તો એક રામકી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે. સમાચારનું રિએક્શન અહીંયા પોઝિટિવ સાઇડ આગળ વધતું દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર સ્ટર્લિંગ એન્ડ વિલ્સનનું કાઉન્ટર છે. થોડાક નેગેટિવ સમાચાર આવી રહ્યા છે. કેન્યા રેવન્યુ ઓથોરિટી પાસેથી 50.41 કરોડ રૂપિયાની ટેક્સ નોટિસ અહીંયાથી કંપનીને મળતી દેખાઈ રહી છે, અને નોટિસ વિરુદ્ધ કંપની અપીલ પણ દાખલ કરતી જોવા મળશે. પણ અત્યારે થોડા ઘણા સેન્ટિમેન્ટલ ઇફેક્ટ જોવા મળી શકે છે. આ સ્ટોક પર ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે એરફિન ઇન્ડિયાનું કાઉન્ટર છે. સ્થાનિક ઓર્ડર મળવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં JFE શોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ પાસેથી સ્થાનિક ઓર્ડર કંપનીને મળ્યો છે. લગભગ 180 કરોડનો ઓર્ડર છે, અને 6,900 મેટ્રિક ટન એલ્યુમિનિયમ પ્રોડક્ટ માટે આ ઓર્ડર કંપનીને મળતો દેખાઈ રહ્યો છે. તો અહીંયા એરફિન ઇન્ડિયાના કાઉન્ટર પર પણ એક પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે. અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર હિન્દ રેક્ટિફાયર્સનું છે. અધિગ્રહણ કરવાના સમાચાર આવી રહ્યા છે, જ્યાં ફ્રાન્સની જે કંપની છે બેલિંગ સોલ્યુશનના બિઝનેસનું અધિગ્રહણ અહીંયાથી કંપની કરતી જોવા મળશે. હિન્દ રેક્ટિફાયર 1 મિલિયન યુરોમાં આ અધિગ્રહણ પૂરું કરશે, અને સાથે જ કંપનીની સબસિડરી દ્વારા આ અધિગ્રહણ જે છે ત્યાંથી પૂરું કરવામાં આવશે. એક્વિઝિશન સાથે હિન્દ રેક્ટિફાયર્સ ફ્રાન્સમાં વિસ્તરણ પણ કરતી જોવા મળશે. તો ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે. હિન્દ રેક્ટિફાયર્સ કંપનીની સબસિડરી દ્વારા અધિગ્રહણ કરવાના સમાચાર છે. તો થોડી ઘણી પોઝિટિવ અસર અહીંયા પણ આપણને જોવા મળતી દેખાઈ શકે છે. અને છેલ્લે ફાર્મા સ્પેસમાંથી ડોક્ટર રેડ્ડીઝની જો વાત કરી લઈએ તો પ્રમોટર ઓફ માર્કેટ ડીલ દ્વારા લગભગ 20.58% હિસ્સો ટ્રાન્સફર કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. ઉત્તરાધિકાર આયોજન માટે કૌટુંબિક ટ્રસ્ટમાં ટ્રાન્સફર અહીંયાથી આ હિસ્સો જે છે ત્યાંથી કરવામાં આવ્યો છે, 20.58% હિસ્સો. તો ખાસ એક ડોક્ટર રેડ્ડીઝ પર પણ ફોકસ રાખવાનું રહેશે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા ફોકસમાં રહેશે. જી, આ બધા સ્ટોક્સ પર ફોકસ રાખીશું. નીરજ અને આરતી, આપ બધાનો આભાર અમારી સાથે જોડાઈ ટોપ સ્ટોક શેર કર્યા. તો એ સાથે જ